નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે ધોરણ 9 માં મેથ્સના લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 ચાલુ કર્યું જેની અંદર આપણે કે બે સંખ્યા વચ્ચેની અસમય બે સંખ્યા આપેલી એની વચ્ચેની સમય સંખ્યા 3 4 5 સમય સંખ્યા કઈ રીતે ગોતવી એના વિશે વાત કરી હતી। આજે આપણે જોવાનું છે કે સંખ્યા રેખા પર संख्या रेखा पर असमय संख्या रेखा पर असमय संख्या मेळવો। संख्या रेखा पर असमय संख्या मेळવો। रेडी। तो असमय संख्या ની વાત કરીએ તો असमय संख्या એટલે કે √2 √5 √7 √17 આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા થશે કે જેનું વર્ગમૂળ નીકળે નહીં, રેડી। તો આ બધી સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો સૌથી પહેલા સંખ્યા રેખાની વાત કરીએ તો કે સંખ્યા રેખા એટલે શું? તો કે આપણે નાના ધોરણમાં જોઈ ગયા છે કે સંખ્યા રેખા એક આ રીતની હોય કે જેમાં વચ્ચે 0 અને એની જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઈનસ આવે છે। જમણી બાજુ પ્લસ અને ડાબી બાજુ માઈનસ આવે છે। આપણે જે જોવાનું છે એ જમણી બાજુનું પોર્શન જોવાનું છે કે જેમાં આપણે સંખ્યા રેખા દર્શાવવાની છે। શું કરવાનું છે? સંખ્યા રેખા સોરી અસમય સંખ્યા દર્શાવવાની છે। તો એમાં પહેલો દાખલો √2 ને સમય √2 ને संख्या रेखा पर दर्शाओ। √2 ने संख्या रेखा पर दर्शाओ। तो एनी पहला संख्या रेखा पर दर्शाव्या पहला मैं लास्ट लेक्चर में તમને કીધું તો પાયથાગોરસ જે આપણે ચેપ્ટર 5 માં જોઈ ગયા છે। પાયથાગોરસ જે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીનો શિષ્ય હતો, રેડી। તો પાયથાગોરસે એક આપણને પ્રમેય આપેલો છે કે કાટકોણ ત્રિકોણમાં, અને વિસ્તૃત માહિતી તો આપણે ધોરણ 10 માં મેળવશું પણ અત્યારે હાલ પૂરતું આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનું વર્ગ હોય। કર્ણ કોને કહેવાય? તો કે જે 90 અંશના ખૂણાની સામેની બાજુ છે એને કર્ણ કહેવાય। તો કર્ણની લંબાઈ એટલે કે આ માટે થઈ જશે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના એટલે તો આ બીજી આ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય। ફોર એક્ઝામ્પલ ત્રિકોણ ABC આપેલો છે, B ખૂણો કેટલાનો છે? 90 અંશનો। B ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય। તો આપણી માટે કર્ણ શું થઈ જશે? AC કર્ણ થશે। તો અહીંયા શું કહે છે પાયથાગોરસ કે કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે AC ની લંબાઈનો વર્ગ, કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુ AB અને BC, બાકીની બે બાજુના એટલે કે AB અને BC ના વર્ગના સરવાળા જેટલો હોય છે। બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, જેનો ઉપયોગ આપણે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં ઉપયોગ કરશું। રેડી। કઈ રીતે કરવાનો છે જોઈ લો। આ એક ટોપિક ક્લિયર કરી લેજો તો જ આપણે સંખ્યા રેખા ઉપર બધી વસ્તુ દર્શાવી શકશું, નકર અસમય સંખ્યા દર્શાવવામાં પ્રોબ્લેમ આવશે। રેડી। તો અહીંયા ખાલી દોરવાનું છે, લખવાનું જે છે આપણે રફ કામમાં કરશું। રેડી। તો સૌથી પહેલા તો કહું કે સંખ્યા રેખા દોરવી કઈ રીતે। એક સ્ટ્રેટ લાઈન દોરી અને સ્ટાર્ટિંગ બિંદુને 0 આપી દો, અને દર 1 સેમીએ એક આપણે પોઈન્ટ લેશું। 1 2 3 4 જ્યાં સુધી આપણે લંબાવી શકીએ ત્યાં સુધી। રાઈટ। આપણે આટલા ભાગનો ઉપયોગ કરવાનો છે। તો દર 1 સેમી 1 સેન્ટીમીટર એટલે સ્કેલ ની અંદર 0 થી
1 સુધી જાય ત્યાં 1 સેન્ટીમીટર થાય તો દર 1 સેન્ટીમીટરે એક પોઈન્ટ કરશું અને 1 2 3 4 આપી દઈશું જે રીતે આપણે આલેખમાં કરીએ છીએ એ ઓકે તો આપણે √2 દર્શાવવાના છે √2 જે છે એ 1 કરતા મોટી સંખ્યા છે અને 2 કરતા નાની સંખ્યા છે એટલે કે જે પોઈન્ટ આપણે દર્શાવશું 1 અને 2 ની વચ્ચે દર્શાવશું વચ્ચે ક્યાંક પોઈન્ટ મળશે તો એની માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર જો આપણે જોઈએ તો √2 કઈ રીતે મળે તો કે જો આ બંને બાજુને માપ તમે એક ધારી લો આ બંને બાજુનું માપ તમે એક ધારી લો તો તમને કર્ણનું માપ √2 મળે કર્ણનું માપ √2 મળે કઈ રીતે તો તમને આપણે લઈએ a b c પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણની લંબાઈનો વર્ગ કે બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે રેડ તો કર્ણ અત્યારે આપણે ગોતવાનું છે એટલે એને કઈ કરશું નહીં અત્યારે હું આ બંને બાજુને ધારી લઉં છું કે બંનેનું માપ એક છે √2 હોય તો √3 હોય તો શું કરવાનું √5 હોય તો શું કરવાનું એની રીતે આગળ આવીશ રેડી તો આ બંનેને હું એક એક ધારી લઉં છું તો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર 3 એટલે કે AC નો વર્ગ 1 નો વર્ગ કેટલો થશે 1 પાછો 1 નો વર્ગ 1 બરાબર AC નો વર્ગ તો AC સ્ક્વેર બરાબર 1 એ 2 મળશે AC સ્ક્વેર બરાબર 2 મળશે પણ AC બરાબર કેટલા મળશે તો કે AC બરાબર √2 મળશે AC બરાબર √2 મળશે ખાસ ધ્યાન આપજો સંખ્યા રેખા ઇમ્પોર્ટન્ટ છે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા દર્શાવવી ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલા અહીંયા આપણે બંને બાજુના માપ કેટલા લેવાના છે 1 1 લેવાના છે રેડી તો 0 થી હું 1 એટલે આ મારો પહેલો પોઈન્ટ થઈ ગયો 1 રેડી આપણે અહીંયા ત્રિકોણ બનાવવું પડશે તો ઉપર 1 સેન્ટીમીટર એટલે અહીંયા સ્કેલ રાખી અને અહીંયાથી સ્ટ્રેટ લાઈન આપણે 1 સેન્ટીમીટર જેટલી સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું કેટલાથી આ 1 સેન્ટીમીટર છે અને આ પણ 1 સેન્ટીમીટર છે બંનેનું માપ કેટલું લેશું 1 સેન્ટીમીટર લેશું પછી તો કે 0 અને આ પોઈન્ટને જોડી દો 0 અને આ પોઈન્ટને જોડી દો જેથી કરીને અહીંયા આપણને શું મળી ગયું કાટકોણ ત્રિકોણ મળી ગયું હવે આપણને ખબર પડી કે આ 1 સેન્ટીમીટર છે આ 1 સેન્ટીમીટર છે તો આ ભાગ જે છે એ કેટલો હશે √2 સેન્ટીમીટર જેટલો હશે કેટલો હશે √2 સેન્ટીમીટર જેટલો હવે શું કરવાનું છે તમારી પાસે પરિકર છે પરિકરનો એક પોઈન્ટ 0 ઉપર રાખવાનો છે ક્યાં રાખવાનો છે 0 ઉપર રાખવાનો છે બીજો પોઈન્ટ તમારે અહીંયા એટલે કે પેન્સિલ વાળો પોઈન્ટ અહીંયા સુધી લઈ જવાનો છે એટલે કે આટલું માપ તમારે લેવાનું છે આટલું માપ તમારે લેવાનું છે અને પેન્સિલથી આ રીતે તમારે ચાપ મારવાની છે રેડી એટલે કે સ્કેલથી તમે પેન્સિલથી ચાપ મારશો એટલે આ રીતે તમે ચાપ લાગશે એ ચાપ સંખ્યા રેખા પર જે બિંદુએ મળે સંખ્યા રેખા ઉપર જે બિંદુએ મળે એ બિંદુ આપણી માટે શું થઈ જશે √2 થશે ક્લિયર થાય છે આ 1 સેન્ટીમીટર લેવાનું છે ત્યાંથી એક સ્ટ્રેટ લાઈન છે 1 સેન્ટીમીટર લેવાની છે પછી તો કે 0 થી અહીંયા સુધીનું માપ લેવાનું કોના પરિકર વડે પોઈન્ટ અહીંયા રાખવાનું પેન્સિલ ઉપર અહીંયા રાખવાનું અને આટલી ચાપ સંખ્યા રેખા ઉપર મારી દેવાની છે એટલે આ પોઈન્ટ જે તમને મળશે એ કેટલા મળશે √2 નો હશે ક્લિયર થાય છે એ જ રીતે અત્યારે આપણે √3 પણ જોવાનું છે એટલે સાથે સાથે દોરતા જજો એટલે ખ્યાલ આવશે જો આ જ વસ્તુને આપણે એટલે કે તમને એ રીતે કહે કે √3 ને સંખ્યા રેખા પર દર્શાવો રેડી તો એક સંખ્યા રેખા ડ્રો કરશું જેમાં પહેલો પોઈન્ટ 0 1 2 3 1 2 અને 3 હવે અહીંયા શું કરવાનું છે √3 કીધા છે એટલે 2 + 1 કેટલા થશે 3 થશે 2 + 1 1 + 1 એટલે 2 થાય એટલે √2 મળી ગયા હવે 2 + 1 એટલે કે એક બાજુનું માપ 2 લેવાનું છે એક બાજુનું માપ 2 લેવાનું છે અને બીજી બાજુનું માપ 1 લેવાનું છે એક બાજુનું માપ 2 લેવાનું છે બીજી બાજુનું માપ 1 એટલે 2 + 1 એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ 4 થઈ જશે 1 નો વર્ગ 1 એટલે √3 માટે હું તમને અલગથી સમજાવી શકીએ √5 જોઈ લે સાથે ચાલુ કર્યું છે તો √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો √3 નું હું તમને કહું છું √5 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવશું તો કે 2 એનો વર્ગ કેટલો થશે 4 2
2 નો વર્ગ કેટલો થશે 4 રેડી અને 1 નો વર્ગ 1 તો અહીંયા 1 2 એટલે અહીંયા તમને કેટલા મળશે √5 મળશે કઈ રીતે તો કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 4 ને 5 તો અહીંયા તમને શું મળશે √5 મળશે પહેલા √5 નું જોઈ લે પછી √3 નું કરાવશું રેડી 1 2 તો √5 જો તમારે હંમેશા આ યાદ રાખવાનું છે હું તમને અહીંયા લખાવી દઈશ થોડી વારમાં કે કયા પદ મળવાથી કયા પદ લેવાથી √2 √3 √5 મળે એ યાદ રાખવાનું છે ઓકે 1 2 અને આપણને અહીંયા શું મળશે √5 મળશે તો √5 લેવા માટે બે જ નહીં જે આ લાઈન છે કેટલાની લેવાની છે બે લેવાની છે જે મોટી સંખ્યા હોય હંમેશા સંખ્યા રેખા ઉપર દર્શાવો અને સિમ્પલ નાની લાઈન હોય એ ઉપર સ્ટ્રેટ લાઈન પર દર્શાવવાનું રેડી તો આપણે બે દર્શાવવાના છે તો 0 થી 2 સુધી પહેલા તો લઈ જાઓ 0 થી 2 એટલે આપણું થઈ ગયું 2 સેન્ટીમીટર કેટલું થઈ ગયું 2 સેન્ટીમીટર બીજા પોઈન્ટે 1 સેન્ટીમીટરની સ્ટ્રેટ લાઈન ડ્રો કરો 1 સેન્ટીમીટરની સ્ટ્રેટ લાઈન ડ્રો કરો હવે આ પોઈન્ટને 0 સાથે કનેક્ટ કરી દો આ પોઈન્ટને 0 સાથે કનેક્ટ કરી દો એટલે આ ભાગ જે છે એ આપણો કેટલો થઈ જશે √5 થશે કેટલો થશે √5 થશે હવે √5 થઈ ગયા પછી ઓકે પાછું ફરી કરી લો એક પોઈન્ટ અહીંયા બીજો પોઈન્ટ અહીંયા અને અહીંયાથી તમારે આ રીતે ચાપ મારવાની રહેશે જે પોઈન્ટ મળે સંખ્યા રેખા ઉપર એ તમારો થઈ જશે √5 શું થઈ જશે √5 ક્લિયર છે સમજાય છે રેડી કે નીચેનો ભાગ 2 સેન્ટીમીટર નો એક ભાગ 1 સેન્ટીમીટર નો 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 4 ને 5 એટલે આ થઈ ગયો √5 અને √5 નો ચાપ મારી દેશો એટલે તમને √5 સંખ્યા રેખા પર મળી જશે જો આપણે બે વસ્તુ શીખ્યા પહેલું √2 માટે શું કર્યું 1 + 1 એટલે √2 લીધા 1 નો વર્ગ + 1 નો વર્ગ એટલે √2 લીધા બીજું આ સાઈડમાં લખી નાખજો એટલે તમને ખ્યાલ આવે બીજું શું કરવાનું છે 2 નો વર્ગ + 1 નો વર્ગ બરાબર √5 લીધા બે સંખ્યા રેખા ઉપર બે સંખ્યા અત્યારે આપણે સંખ્યા રેખા ઉપર 10 છે હવે આપણે જોઈએ √3 √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો 1 2 લીધા 1 લીધા તો √2 મળ્યું 1 2 લીધા તો √5 મળ્યા એટલે 1 2 લેવાથી મળશે નહીં તો √3 માટે તમને આ રીતે કહેવામાં આવશે કે √2 નો વર્ગ + 1 નો વર્ગ બરાબર √2 નો વર્ગ એટલે એક બાજુ તમારે કેટલી લેવી પડશે √2 લેવી પડશે અને એક બાજુ કેટલી લેવી પડશે 1 લેવી પડશે √2 નો વર્ગ 2 1 નો વર્ગ 1 એટલે 3 મળશે તો AC બરાબર એટલે અહીંયા AC² બરાબર 3 મળ્યા તો AC બરાબર તમને કેટલા મળશે √3 મળશે AC બરાબર કેટલા મળશે √3 મળશે હવે √3 દર્શાવશું કઈ રીતે છે સૌથી પહેલા સંખ્યા રેખા 1.0 સંખ્યા રેખા 1.0 લઈ લો આપણે સંખ્યા રેખા 1.0 આ પહેલો પોઈન્ટ આ બીજો પોઈન્ટ રાઈટ 1 સેન્ટીમીટર ના અંતરે બે પોઈન્ટ લેવાના છે હવે √2 પહેલા દર્શાવવું પડશે તો √2 ની પ્રોસેસ શું હતી 1 + 1 એટલે કે આ 1 અહીંયા +1 1 + 1 એટલે 1 + 1 અહીંયા સ્ટ્રેટ લાઈન પહેલા તો √2 લેવું પડશે તો √2 માટે આ રીતે કરશો 1 + 1 અહીંયાથી અહીંયા સુધીનું માપ એટલે અહીંયા તમને કે √2 મળશે શું મળશે √2 મળશે પણ અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી તો શું કરવાનું છે તો કે √2 હજી તો નીચેની લાઈન √2 મળી છે ઉપરની લાઈન હજી √3 આપણને મળ્યા નથી પાછું અહીંયાથી 1 સેન્ટીમીટર ડ્રો કરો કેટલું ડ્રો કરવાનું છે 1 સેન્ટીમીટર ડ્રો કરો અને આ લાઈનને પાછું 0 સાથે કનેક્ટ કરો હવે અહીંયાથી અહીંયા સુધીનું માપ લ્યો 0 થી અહીંયા નવા પોઈન્ટ સુધીનું અહીંયાથી અહીંયા સુધીનું માપ લઈને પરિકર દ્વારા પાછો એક પોઈન્ટ મારો એટલે અહીંયા તમને મળશે √3 રાઈટ તો √3 માટે આપણે શું કરવાનું છે પહેલા √2 દોરવાનું છે √2 સંખ્યા રેખા ઉપર મળે એ પોઈન્ટે સૌથી પહેલા સ્ટ્રેટ લાઈન 1 સેન્ટીમીટર ની દોરવાની છે એને 0 સાથે કનેક્ટ કરવાનું છે અને પછી ચાપ મારવાની છે એટલે તમને શું મળશે √3 મળશે
ક્લિયર થાય છે? રેડી. √2 જોયું 1 + 1 એટલે √2. √5 જોયું 2 સ્ક્વેર + 1 સ્ક્વેર બરાબર √5 અને ત્રીજું √3 માટે શું જોયું? √2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર √3. √2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર √3. રેડી. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે √17. બેઝિકલી તમારી બુકની અંદર ટોટલ 5 એવી સંખ્યાઓ છે જેને સમય સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય. અસમય સંખ્યાઓ એક તો √2, √3, √5, √13 અને √17. રાઈટ. તો √17 અને √13 માટે શું કરવાનું એની ગાઈડલાઈન હું તમને અત્યારે આપી દઉં છું. રેડી. તો સૌથી પહેલા તો 17 જે છે પેલા છે 17 ના ભાગ પાડો તો 1 + 16 થાય. શું થશે? 1 + 16. જો 1 નું વર્ગમૂળ નીકળે છે અને 16 નું નીકળે છે. મેં એ રીતે ભાગ પાડ્યા કે જેનું વર્ગમૂળ નીકળે. તો 1 નું વર્ગમૂળ નીકળશે, 16 નું વર્ગમૂળ નીકળશે. 1 નું વર્ગમૂળ 1 નો સ્ક્વેર, 16 નું વર્ગમૂળ તો કે 4 નો સ્ક્વેર, 16 ને 4 નો સ્ક્વેર લખી શકાય. તો આ તમારું થઈ ગયું સૂત્ર. સર √17 માટે શું કરશો? √17 માટે √17 માટે શું કરશો? 4 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર √17. 4 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર √17. આને કઈ રીતે દર્શાવશું? તો કે સૌથી પહેલા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરો. એમાં કેટલા પોઈન્ટ જવું પડશે? 4 પોઈન્ટ. એટલે કે 1 2 3 4. રેડી. તો આ 0.1 સેન્ટીમીટર 2 3 અને 4. તો આપણે બેઝ લાઈન થઈ ગઈ. અહીંયા ચોથા પોઈન્ટેથી 1 સેન્ટીમીટર ની લાઈન ડ્રો કરશું. આ 1 સેન્ટીમીટર ને કોની સાથે કનેક્ટ કરશું? 0 સાથે કનેક્ટ કરશું. હવે તો કે અહીંયા પોઈન્ટ રાખી અહીંયા સુધીનું માપ લઈને 4 મારશું. એટલે અહીંયા તમને જે પોઈન્ટ મળશે એ હશે √17. અહીંયા જે પોઈન્ટ મળશે એ √17. ક્લિયર થાય છે? સમજાય છે? રેડી. શું કહ્યું? તો કે પહેલા તો આપણે ભાગ કઈ રીતે પાડ્યા? તો કે 17 ના ભાગ શું પડે? તો કે 1 + 16. 1 નો વર્ગ એવા જ ભાગ પડવાના જેનું વર્ગમૂળ નીકળે. તો 1 + 16. 1 નો નીકળશે, 16 નો નીકળશે. 4 નીચે દર્શાવ્યા, 1 ઉપર દર્શાવ્યા, લાઈન કનેક્ટ કરી અને 4 મારી દીધી. અને એ જ રીતે જો 13 નું કરવું હોય તો કેવી રીતે કરશું? 13 નું તો 13 માટે √13 ની સમય સંખ્યા પર દર્શાવો તો √13 માટે શું કરશું? 13 ના ભાગ પાડો. 4 + 9. 4 + 9. જો એવા જ ભાગ પાડ્યા. 1 + 12 નથી પાડ્યા. શું કામ? તો કે 1 નું તો નીકળશે પણ 12 નું વર્ગમૂળ નીકળશે નહીં. તો આપણે કેવો ભાગ પાડ્યા? 4 + 9. 4 નું વર્ગમૂળ 3. સોરી. 4 નું વર્ગમૂળ 2 અને 9 નું વર્ગમૂળ 3. અહીંયા તમારો પોઈન્ટ થઈ ગયો 2² + 3². તો 5 નું સૂત્ર 13 માટે શું કરશું? 3² + 2² બરાબર √13. 3² + 2² બરાબર √13. હવે આને કેવી રીતે દર્શાવવું? કે સૌથી પહેલા એક સંખ્યા રેખા ડ્રો કરો. 0 પોઈન્ટ લ્યો, પછી 1 પોઈન્ટ 2 3 અને 4. મેક્સિમમ આપણે 3 પોઈન્ટ જોઈશે એટલે 4 લઈ જશું. પહેલા 3 નીચે 3 દર્શાવો એટલે આ તમારી બેઝ લાઈન જે થઈ ગઈ એ 3 સેન્ટીમીટર થઈ ગઈ. બીજું 2 સેન્ટીમીટર એટલે ઉપર જશું 2 સેન્ટીમીટર. ઉપર કેટલા જશું? 2 સેન્ટીમીટર જશું. એને 0 સાથે કનેક્ટ કરશો. હવે ફરી કરતે અહીંયાથી અહીંયા સુધીનું માપ લઈને 4 મારશો તો આ 4 તમને જ્યાં ક્રોસ કરે ત્યાં તમને મળશે √13. ક્લિયર ગાઈસ? રેડી. થોડું ડિફિકલ્ટ છે પણ પ્રોસેસ કરશો તો આવડી જશે. બે વાર વિડિયો રિવાઇઝ કરો અને આ વસ્તુની પ્રેક્ટિસ કરો. રેડી. તો હોમવર્ક માટે આ કરાવેલા 5 સંખ્યા રેખા ઉપર દર્શાવવાની રીત બે વાર રફમાં અને એક વાર ફેર બુકમાં કરવાની છે. બે વાર રફમાં અને એક વાર ફેર બુકમાં કરવાની છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નાનો પોઈન્ટ છે તો સાથે સાથે કવર થઈ જશે. રેડી. નેક્સ્ટ પોઈન્ટ છે દશાંશમાં
અભિવ્યક્ત તો એટલે કે તમને જે અપૂર્ણાંક આપેલા છે ને દશાંશમાં અભિવ્યક્ત કરવાના છે સિમ્પલ સાવ સિમ્પલ છે દશાંશમાં કઈ રીતે અભિવ્યક્ત કરી ફોર એક્ઝામ્પલ પેલો દાખલો છે 10/3 આને દશાંશમાં અભિવ્યક્ત અથવા તો દશાંશમાં નિરૂપણ કરો કઈ રીતે કરશું તો કે 10/3 તો 10 જે છે ઉપરની સંખ્યા અંશ હંમેશા અંદર આવે છેદ હંમેશા બહાર આવે તો 10/3 ભાગાકાર કરવાનો છે 10 તેરી સોરી 3 તેરી 9 એક વૈધો ભાગ ચાલશે ને એટલે 0.0 10 તેરી 3 તેરી 9 એક વૈધો હવે ભાગ ચાલતો નથી એટલે એક વાર પોઈન્ટ આવ્યો એટલે 0 મૂકવું પડશે 3 તેરી 9 એક વૈધો 3 તેરી 9 એક વૈધો હજી આગળ જઈએ તો 3 તેરી 9 ઓકે આપણે અહીંયા લખીએ બહુ આપણે લંબાવવાનું નથી પણ આપણે એક વસ્તુ 3 કન્ટિન્યુ થાય છે તો આન્સર આપણો શું થઈ ગયો આન્સર 3.333 પણ આ બીજી રીતે કઈ રીતે લખાય તો કે 3.3 નો 12 આ નવું છે તમારી માટે 12 એટલે શું તો કે જે સંખ્યા પોઈન્ટ પછી કન્ટિન્યુ રિપીટ થતી હોય માનો કે 32 રિપીટ થતા હોય ફોર એક્ઝામ્પલ તો 32 ઉપર 12 કરે એટલે કે આવો તમારો આન્સર આવતો 32 કન્ટિન્યુ 32 આવતો અહીંયા આપણે 3 કન્ટિન્યુ આવે છે તો આપણે શું કરશું 3.3 પર 12 એટલે 3 કન્ટિન્યુ થશે આનો આન્સર સેમ થઈ ગયો રાઈટ આવો છે બીજો દાખલો જોઈએ સાવ સિમ્પલ છે કે બહુ ભાગેદારતા આપણે પહેલેથી આવડે એટલે બહુ ડીપમાં લઈ જતો નથી પણ કે 12 માર્કનું છે તો તમારી માટે નવું હતું તો એ આપણે જોઈએ બીજો દાખલો જોઈએ 7/2 તો અંશ ક્યાં આવશે અંદર આવશે અને છેદ 12 ચલો ભાગાકાર કરીએ તો 2 તેરી 6 એક વૈધો ભાગ આવશે નહીં તો પોઈન્ટ મૂકો એટલે અહીંયા 0 આવશે 2 પંચાને 10 તો 0 0 શેષ 0 આવી ગયો ઓકે આપણો આન્સર શું થઈ ગયો 3.5 રેડી જો આન્સર ના આવે તો પોઈન્ટ પછી 4 આંકડા સુધી જવાનું છે ક્યાં સુધી જવાનું છે 4 આંકડા સુધી જવાનું છે એના કરતા વધારે આગળ જવાનું નથી એક હજી દાખલો કરીએ ફોર એક્ઝામ્પલ તમને એવું આપ્યું છે 1/7 તો શું કરશું 1/7 પેલા ભાગ હશે ને એટલે 0.0 કે સાથે 7 3 વૈધા હજી ભાગ આવે ને એટલે 0 7 ચોકું 28 2 વૈધા ભાગ હશે ને એટલે 0 7 2 14 6 વૈધા ભાગ હશે ને એટલે 0 7 8 56 4 વૈધા સોરી 56 4 વૈધા ભાગ હશે ને 0 7 35 5 વૈધા ચલો હવે બહુ આપણે લંબાવવાનું નથી મેં શું કીધું પોઈન્ટ પછી 4 આંકડા આપણો આન્સર થઈ ગયો હજી એક પોઈન્ટ આગળ જવું હોય ફોર એક્ઝામ્પલ હજી એક પોઈન્ટ આગળ જવું હોય તો અહીંયા 0 મૂકવું તો 7 7 49 તો તમારો આન્સર શું થઈ ગયો 0.4285 7 તો આ તમારો થઈ ગયો આન્સર કોઈ રકમ રિપીટ થતી નથી તો 12 લગાડવાની જરૂર છે ને રેડી તો આવા દાખલા આપણે સાવ સિમ્પલ દાખલા છે રેડી બે ત્રણ દાખલા પ્રેક્ટિસ માટે ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે 4 પૂર્ણાંક 1/8 તો આનો ભાગાકાર કઈ રીતે કરવો પહેલા તો આ બંનેનો સરળ ગુણાકાર અને આનો સરવાળો 8 32 32 ને 33 તો 33/8 આનો આપણે શું કરવાનું ભાગાકાર રેડી તો એક હજી એક દાખલો આપણો હોમવર્કમાં એક આ અને બીજો એક દાખલો આપણે જોશું હોમવર્કમાં 2/11 રેડી એટલે કે બે દાખલા અત્યારે 5 દાખલા બોલા અને બે દાખલા કયા તો પહેલો દાખલો 4 પૂર્ણાંક 1/8 એટલે કે 33/8 અને બીજો 2/11 તો આ બે દાખલા અત્યારે હોમવર્કમાં જોવાના તો આજના લેક્ચરમાં આપણે કેટલું જોયું તો સૌથી પહેલા તો સંખ્યા રેખાને કઈ રીતે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા કઈ રીતે દર્શાવી ખાસ રિવાઇઝ કરજો લેક્ચર જેથી કરીને √2 √3 √5 √13 અને √17 કઈ રીતે દર્શાવી શકાય એ આવડી જશે રેડી અને આ રીતે દર્શક સંપૂર્ણમાં કઈ રીતે આપણે કરો રેડી તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ